न धन रहे न जोबन रहे, रहे न काम के ठाम। तुलसी जग में जस रहे, कर दे किसी का काम। जीवन जोबन राज धन यवि चढ़ रहे न कोई। जो घड़ी जाए सत्संग में, जीवन का फल सोई। लागी लागी सब कहें, लागी नहीं तब भार। गोपीचंद भरथरी को ऐसी लगी, जिन्हें छोड़ दियो घर बार। सुन ला रे माता कुड़ी ने, ए रूप कांगसरी। बालू जोगी ना बैठो गोपीचंद विचार करे छे, वादळ नथी, वीजળી नथी, आंसू क्यांथी? कारण के दरेक जग्या हरखी नथी होती भाई। माणसने अमुक जग्या वजनदार होय, अमुक घर वजनदार होय, अमुक समय वजनदार होय। समयने ध्याનમાં રાખીને જો માણસ જીવી જાય તો એના માટે કોઈ તકલીફ નથી પડતી। પણ સમય
ઓળખતા આવડવો જોઈએ. અને એ સમય એવો આવ્યો એકવાર ગોપીચંદ દાદા સ્નાન કરે છે. જરૂખમાં પોતાના માતોશ્રી મૈનાવતી નીકળે. નીકળ્યા પછી ગોપીચંદના શરીર ઉપર ધ્યાન પડતા ગોપીચંદના પિતા શ્રી તલકચંદની યાદી થાય અને આંસુ વાંસા ઉપર પડે, શરીર પર ધ્યાન પડતા. અને એ ગોપીચંદ વિચાર કરતા એક વાદળ નથી, વીજળી નથી, પાણી ક્યાંથી? ત્યારે ઊંચે જોવે છે પોતાની માં રોવે છે. અરે માં શું કામ રહો છો? ગોપીચંદ જેવો દીકરો છે, ગોળ બંગાળ જેવું રાજ છે, રોવાનું કારણ શું? માં કહે છે, હે ભાઈ, આવું શરીર એક તમારા પિતાશ્રીનું હતું, આજે ગોતવા જાય તો રાખ મળે નહીં. એવી તારા જેવી કાયા બેટા, તારા ગોપીચંદ કે છે, માં શું કરવું જોઈએ? આમાંથી બચવા માટે કાંઈ તો બહુ સમજવા જેવું છે. માણસ છે ને કાંઈ આધાર ન હોય, આ કાંઈ તો એનો છેલ્લો આધાર ગુરુ છે. હા, ગુરુના ચરણમાં જવાથી માણસના બહુ બંધન તૂટી જાય. હું તો બહુ ખુશ થયો અહીંયા, કારણ કે હમણાં ભજન ઘણી જગ્યાએ કરી છે, પણ ગુરુ કોઈ કર્યા હોય એવા ભજન તો આજ જ થયા છે. હા, ગુરુ દીક્ષાનું ભજન કરવાનો આજ મને તેમ થયું કે આ કોઈ મોટો પ્રસંગ જબરજસ્ત. હા, બાબુએ કીધું ને લગ્ન કરવાની વાત કરી હતી, એવી વાત દેખાયા. એકનો દીકરોને લગ્ન કરતા હોય ને અને જે સારું લાગે એવું આજ સારું લાગે છે. હા, હું તો ધન્યવાદ આપું ભાઈ કુમલેશભાઈને કે આ જાળવી રાખે એમના વિનંતી સાથે. કને કાટાણે ગુરુ બદલાવે થયા જ્યાં અહીં. હા, ન હોય તો મૂકી દઈએ આપણે. કંઈ કેમ ભાઈ બાબુ ક્યાં બરોબર છે? એલા બાબુ બરોબર નથી તું નથી. હા, પણ તને શું દેખાણું બાબુમાં? આ જોન મહાત્માજી કાંઈ નક્કી નથી એનું શું કરે છે. એના ભલામણા ગુરુ કર્યા પછી એવું કાંઈ ન, એ જે કરે તું કરીને તારે કરવું હોય. હે, ગુરુ કરે એમ ન કરાય, ગુરુ કે એમ કરાય. હવે તારે કીધું કરવું નથી, બાવા કરે એમ કરવું કેમ હોય? હા, પણ આ ધરાર બાવા બને, ધરાહાર બાવા બને એમાં કાંઈ ન હોય. આ તો જન્મથી સંત જન્મતા આવતો હોય એની વાત છે. ઘણા જો તમે જુઓ ને તો શેરડીના માદળિયા હાડું બાવા બનતો હોય, એવો બાવા બને ને એવા ગુરુ કરવું શું આપણે? હા, ગુરુ તો એવા ગોતાય. ગુરુ મિલા તો સબ કુછ મિલા.
गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई। सुतधारा लक्ष्मी घरों घर में भी हो, घरों घर में भी हो। माता जी कैसे भाई भाई कोई साधु ने पकड़ी ले तो बेड़ी बार तरी जाए। हाँ અને ઘણા ભજન આપણે ગાઈએ છીએ, ભજનમાં પણ કહે છે એવી વિના રે દર્શન બેડી સાયાજી દેવ રે क्यों तो माता जी में द्वारिका जाई माँ जो तुम्हें क्यों तो देख रे भरतनी कहो तो बार बार बरस बेटा राजपाट तेर में वर्षे घड़ी पल की खबर नहीं करे कल की बात, घड़ी पल की घड़ी पल की खबर नहीं करे कल की बात। जीव माथे जमड़ा फिरे जिन चेतन 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 बार बार बोलो माता जी अमाथी मकान बनावा था बरोबर नहीं आवती आवता वर्ष बाद मकान रही जाए एम पोते वीयो जाए जे नक्की थाय ने मगज में आई कर लेवू जोईए। हाँ न कालनी कोने खबर है। हाँ खबर नहीं पल की मूर्ख बात करे कल की, खबर नहीं है पल की मूर्ख
દેશ જાજો બેટા માતાજી કહે છે ભાઈ ભેખ લઈ લે વાંધો નહીં ભેખ લઈને બેનને ગામ જાતો નથી કારણ ઘણા સંબંધો છે મા દીકરાનો સંબંધ હોય પતિ પત્નીનો સંબંધ હોય ભાઈ ભાઈનો સંબંધ હોય કાકા ભત્રીજાનો સંબંધ હોય એક સંબંધ જોડી ભગવાને હાથ ધોઈ નાખ્યા છે એ સંબંધ છે ભાઈ અને બહેનનો બેન હાલ્યા જતા હોય માથે પાણીની હેલ હોય પગમાં ઠેસ વાગે અંગૂઠો ફાટી જાય બેનનો છતાં કે ખમા મારા વીરને આ બેનનો ભાવ છે માટે કેસરે જાગે બેટા આંબલિયાની ડાલે સરોવર ઉતરી જોગી રાની જમાત રે ગોપીચંદનાથ ભગવાન શ્રીજી મહારાજનું ભજન કરે છે હે ભોળિયા તે ઘણું આપ્યું છે કાંઈ બાકી રાખ્યું નથી પણ એક આત્માને કોરી ખાય છે અને એ આપણું દર્શન ભોળાનાથની સ્તુતિ કરે છે શંભુ ચરણે પડી ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ તમે ભક્તો શુભ સૌનું સદા એ હું તો મંદ મતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી ભોળા શંભુ ચરણે પડી ઘડીએ ઘડી કષ્ટ કાપો
સંગ રાખો સદા ભૂત ટોળી ભાવે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યો અમૃત આપો દયા કરી શિવગર આટલામાં પોતાના બેન ગોપીચંદના બેનના નણંદના દીકરી 4-5 સહેલીઓ સાથે પાણી ભરવા નીકળે છે અને એ પાણી ભરવા નીકળ્યા એમાં ગોપીચંદ નાથના દર્શન થઈ ગયા. પાણી ભરવા ન જતા પોતાના મામીને આવીને કહે છે ક્યો તો મામીજી તમને જો તમે કયો તો બતાવી દઉં બાળો જોડીને ભરતની કહો તો બતાવું બાળો જોડીને ભરતની સાચું બોલો સોનલભાઈ સોનબાઈ સોનલે જો તમે જૂઠું ને બોલશો તો જીવડી વાઢું ને ભરતરી થાળ ભર્યો સગીને મોતીલાનો વીરને વધાવા પેલી બા હાલ્યાને ભરતરી ક્યો તો વીરા તમારે માટે પાલખી કહો તો અપાવી દઉં પાછા રાજ રે ભરતરી રાજ નથી જોતું મારા કરમમાં એ લખ્યું લલાટે એ લખ્યું મારી સારો ભેળ્યો મારી તારો ભાવે
એ રાજની માતું હોલ મુડાની એ વરુડી ચાંદડાની ભાવેથી ઘણો રે જગદંબાનો ભેણીયો ભાવેથી ઘણો રે મારી માતાજીને મનાવતી આપણી માતાઓ બહેનો હવે કાંઈ નથી. હવે તો ડિસ્કો દાંડિયા થઈ ગયા એટલે માં ક્યાં આપણે ક્યાં કાંઈ નક્કી નથી. પણ આગળ આપણી માતાઓ બહેનો ભગવતીને નમન કરતી અને મનાવતી હતી. શું કહે જામુડે બાયુ મારા
આગળ આપણે માતાજીનો મેળો કરતા હતા, આપણે બીજા માંડવો કહી છે ત્યારે અમારા ચાણબારમાં માતાજીનો મેળો થતો. 3 વર્ષે તરવેળો થાય અને ભગવતીને આપણી માતાઓ બહેનો યાદ કરતી. ત્યારે પણ શું કહે, મેળા ઢોલ વાગે માડી ચલો, એ આયનો મેળા વાગે હો, તમે મેળો રે છે છે હેમનો મને